આટલી બધી વાતો કરે છે. પાવર સર્કસની વાત કરે છે કે આપણે ત્યાં વીજળી છે કે 107 વર્ષ છે. બધા થર્મલ પાવર પ્રોજેક્ટમાં કામ કરનારા કર્મચારીઓ મારી પાસે આવ્યા હતા કે થર્મલ પાવર સ્ટેશન છે બધા ફોરમ પર પડ્યા છે. એટલે બધા જે કંઈક સરકારી જે કંઈક ચાલતા છે કે વીજળીના કારખાનાઓ છે એ તદ્દન મોટપાઈ દશામાં છે. અને એનું કારણ એ છે કે જે કંઈક ખાનગી પાવર પ્રોજેક્ટો છે એ લોકોને લાણી કરાવે છે. જે કંઈક વીજળીનો પુરવઠો ત્યાંથી કેન્દ્રમાંથી મળે છે એ બહાર વેચી દે છે. અને એટલે સુધી વાત કરે છે કે વીજળીનો પુરવઠો આપણી પાસે એટલો બધો છે કે પાકિસ્તાનને પણ આપણે આપી શકીએ. તો ખેડૂતોને 8 કલાક વીજળી કેમ મળે છે? એટલે આ તદ્દન જેને જૂઠાણા કહી શકાય. આ જાતના જૂઠાણાઓ ફેલાવે છે. અહીંયા આગળ આપણે ભરૂચમાં પાણીના ફાંફા છે, કેટલીક વખત મુશ્કેલી છે. ગામડાઓમાં ફાંફા છે, નાદોદ તાલુકામાં અને બીજા બધા આદિ વિસ્તારમાં. અને નર્મદાનું પાણી ત્યાં આગળ સાબરમતીમાં જઈને ઠાલવવામાં આવે અને ત્યાં આગળ બોટિંગની વાત થાય છે, નૌકાવિહારની વાત થાય છે. શહેરોનો વિકાસ થાય આપણને આનંદ છે. અને એ પણ શહેરોનો વિકાસ જે કંઈ થયો છે JNRU જેને કહી શકાય, જવાહરલાલ નહેરુ રિન્યુઅલ મિશન જેને કહી શકાય, એ પૈકી આપણે જે કંઈ ગ્રાન્ટ આપી છે કરોડો રૂપિયાની, એને કારણે આજે રસ્તાઓ શહેરોના અને ફ્લાયઓવર ને બીજું બધું જોઈ શકીએ છે. એટલે માત્ર જૂઠાણા ફેલાવે છે. કોંગ્રેસે તો ક્રાંતિકારી કાર્યક્રમો આપ્યા છે અને ક્રાંતિકારી કાર્યક્રમ હંમેશા એમના એકાદ ક્રાંતિકારી કાર્યક્રમ તો બધા અને એમ છે કે 10 વર્ષથી ગુજરાતમાં તોફાનો નથી થતા. બીજી એક વાત એમ કરે છે હવે જે લોકો તોફાનો કરાવતા હતા એ લોકો સત્તામાં આવી જાય તો તોફાનો બંધ થઈ જાય. 60 વર્ષે રાજ હતું તો મને 60 મહિના આપો. કોંગ્રેસ ભ્રષ્ટાચાર કરે છે, ચોરી કરે છે, આ કરે છે, તે કરે છે. તમે બધા જાણો છો તેમ કે કદાચ કોઈ ઘરમાં ચોરી થતી હોય ને જે ચોર હોય એને જો પોલીસ વાળો અથવા તો દરવાન બનાવે તો ચોરી બંધ થઈ જાય કે નહીં બંધ થઈ જાય? કાળા નાણાંની વાત કરે છે ત્યારે એમની આજુબાજુમાં જે લોકો છે જે કાળા નાણાં છે પહેલા એને તો કાઢો ને પછી દેશની અને બીજી રાષ્ટ્રની વાત કરો. એ ખુશ જ નથી. માત્ર જેને જૂઠાણાઓ ફેલાવે છે. અને આ કામ એમ નથી કે આ બધું જે ડેવલપ કર્યું છે એ માત્ર એમણે 1 વર્ષમાં કર્યું છે. છેલ્લા 10 વર્ષથી પ્રયત્ન કરે છે અને 10 વર્ષ પછી સોશિયલ મીડિયા દ્વારા લોકોના પબ્લિક ઓપિનિયન જૂઠી રીતે બાંધવા માટેનો પ્રયત્ન કર્યો છે. ત્યારે એને કાઉન્ટર કરવા માટેના વર્કશોપ છે. અસત્યની સામે સત્યની લડાઈ છે. ભાઈ સાચી વાત કરી, ધ્રુવની સામે લાઈસ જેને કહી શકાય. ત્યારે એ કરવાનું છે. માત્ર હું એમ નથી કહેતો કે આ ઇલેક્શન લક્ષી તો વર્કશોપ છે. જે લોકો આજે વાત કરશે અને સત્તા ઉપર આવવા માટેની વાત કરે છે એમના હાથમાં દેશ સલામત રહેવાનો નથી. દેશ તબાહ થઈ જશે, દેશના ટુકડે ટુકડા થઈ જશે. અને એટલા માટે ખાસ કરીને યુવાન મિત્રોએ આગળ આવવાની જરૂર છે. યુવાન મિત્રો ભાઈ બહેનો તારે જે કંઈક વિચારસરણી છે બંને પક્ષની વિચારસરણી, એ વિચારધારાનો તમે અભ્યાસ કરજો, એમનો ઇતિહાસ વાંચો. એમનો તો કોઈ ઇતિહાસ જ નથી. આઝાદની લડાઈમાં ક્યારે નતા, આઝાદી પછી પણ કોઈ કોન્ટ્રીબ્યુશન નથી. આંખે ઉડીને વર્ગે એવો એક પણ ક્રાંતિકારી કાર્યક્રમ એ લોકો બતાવી શકે એમ નથી. કોંગ્રેસે તો શરૂઆતથી જ લઈને આ દેશના મધ્યમ વર્ગ ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો આવ્યા છે. જે રીતે 5 વર્ષીય યોજનાઓ બનાવવામાં આવી, જે રીતે ગરીબ માણસોના કાર્યક્રમો આપ્યા, અને યુપીએ સરકાર આવ્યા પછી 10 વર્ષમાં જે ક્રાંતિકારી કાર્યક્રમો અપાયા છે. રાઈટ ટુ એજ્યુકેશન, શિક્ષણ માટેનો અધિકાર, કાયદાકીય કવચ જેને કહી શકાય, રક્ષણ આપ્યું. રાઈટ ટુ ફૂડ, ફૂડ માટેનો જે કંઈક અધિકાર આપ્યો. રાઈટ ટુ ઇન્ફોર્મેશન જેને કહી શકાય બધા કરતા વધારે મહત્વની બાબત, માહિતીનો જે કંઈક અધિકાર છે જેને દ્વારા આજે આપણે લોકો સુધી, અને ખાસ કરીને જે લોકો આપણને માહિતી નથી આપતા, આજે ભ્રષ્ટાચાર જે કંઈક ઉજાગર થયેલો છે એનું કારણ રાઈટ ટુ ઇન્ફોર્મેશન. અને એમાં સોનિયાજી ઇન્ટરેસ્ટ લીધો. રાજીવજી જ્યારે હતા ત્યારે દેશના વડાપ્રધાન, તમે બધા જાણો છો, કોમ્પ્યુટરની વાત કરી ત્યારે જ આ મિત્રો કહેતા હતા કારણ બેરોજગારી આવશે, બેકારી આવશે. અને આજે જેનો મેક્સિમમ ઉપયોગ આ જ મિત્રો કરી રહ્યા છે, કોમ્પ્યુટર. જૂઠાણા ફેલાવવામાં જે લોકોની આદત પડી ગઈ છે એવા લોકોને ખાસ કરીને રોકી લેવાની જરૂર છે. ત્યારે મારી દ્રષ્ટિએ આજનો જે કંઈક વર્કશોપ છે ખૂબ જ મહત્વનો છે. અને એટલે જ મેં કીધું તેમ કે આ માત્ર એક મીટિંગ, એક વર્કશોપ પૂરતું મર્યાદિત નહીં રહે. આજે જો 800 અને 1000 હશે તો એમાંથી આપણે 1000 થી 10,000 કરવાના છે અને 10,000 થી 1 લાખ લોકો કરવાના કે જે લોકો સુધી પહોંચે. અને કામ તમે કરી શકો, અહીંયા બેઠેલા લોકો નહીં કરી શકતા. તમારામાં પણ જો કમિટમેન્ટ હશે, પ્રતિબદ્ધતા હશે, એ કંઈક કરી છૂટવાની તમન્ના હશે, તમારું મનોબળ જે રીતે મેં શરૂઆતમાં કીધું જો મક્કમ હશે,
આ વાત કરશે ને આ કોંગ્રેસના હિતમાં નહીં પરંતુ દેશમાં હિતમાં કરવાની જરૂરિયાત છે. જે જાતનો પ્રચાર થાય છે કોમવાદનો ને બીજી રીતે લોકોની લાગણીને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે, એની પાછળનો આશય માત્ર સત્તા હાંસલ કરવા માટેનો છે. ત્યારે ફરગેટ અબાઉટ કોણ કઈ કોમ્યુનિટીનો છે, કઈ જાતનો છે, આજે બધા એક ભારતીય બનીને કામ કરવાનું છે. હું માનું છું આજે અહીંયા જે લોકો ઉપસ્થિત છે એક જવાબદાર ભારતીય નાગરિક તરીકે બનવું તૈયાર છે અને ખભેથી ખભા મિલાવીને કામ કરવાનું છે. મેં શરૂઆતમાં જ કીધું કે દુનિયા જે રીતે આગળ વધી રહી છે, માત્ર પક્ષની વાત છોડો, તમારા પોતાના ભવિષ્ય માટે પણ તમારે ખાસ કરીને આ વસ્તુને ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. न उन्हें निशाने कदम मिले जो राह न अपनी बदल सके, जो रफ्तार साथ नहीं चाहते तो हम पाछળ રહી જાય. न उन्हें निशाने कदम मिले जो राह न अपनी बदल सका, वही कारवां से बिछड़ गया जो कदम मिला के चला. એટલે માત્ર કદમથી કદમ મિલાવીને ચાલવાની જરૂર નથી. દુનિયા જે ચાલે છે એના કરતા આપણે બે કદમ આગળ વિચારવાનું છે, બે કદમ આગળ ચાલવાનું છે. અને તો જ આપણે તરક્કી કરી શકીશું, પ્રગતિ કરી શકીશું, વિકાસ કરી શકીશું. આપણા પોતાના હિતમાં છે, પોતાના કુટુંબના હિતમાં છે, સમાજના હિતમાં છે અને દેશના હિતમાં છે. આખરે તો વ્યક્તિથી સમાજ, સમાજથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી દેશ બનતો હોય છે. આ દેશથી દેશ બનતો હોય છે. ત્યારે જો દેશને બનાવવો છે તો હું માનું છું ત્યાં સુધી એમાં તમારી ભૂમિકા મહત્વની રહેવી જોઈએ. આઝાદીની લડાઈમાં આપણે નહોતા, પરંતુ આજે એક સમય આવ્યો છે કે જ્યારે દેશ માટે કામ કરવાની જરૂરિયાત છે. અને એ કામ તમે સોશિયલ મીડિયા મારફતે કરો. પબ્લિક ઓપિનિયન જેને કહી શકાય, લોકોનો જે કંઈક અભિપ્રાય જેને કહી શકાય, પબ્લિક ઓપિનિયન બનાવવા માટેનું આ ઉચ્ચતર માધ્યમ છે. એમાં તમારે જે પ્રકારની મદદની જરૂર છે મદદ કરવા માટેની અમારી પૂરેપૂરી તૈયારી છે. જે કંઈ હશે, પરંતુ માત્ર સિમેન્ટ કે કંઈ આપણે છે, આપણે બીજા 10 આપણા સાથીઓને ઉભા કરવા છે. અહીંયા જે કંઈક ટ્રેનિંગ છે એ વાત આપણા બીજા 10 સાથીઓ આજે અહીંયાથી એક નિર્ધાર કરીને જવાની જરૂરિયાત છે. હું અહીંયાથી જાઉં ત્યારે પછી મેં જે કંઈક અહીંયાથી થોડું ઘણું મેળવ્યું છે બાથવું, એ બાથવું હું મારા સાથી મિત્રો સુધી પહોંચાડીશ, બહેનો સુધી પહોંચાડીશ, યુવાનો સુધી પહોંચાડીશ. અને આ કામ હું જે કંઈ કરું છું મારા માટે નથી કરતો, મારા દેશ માટે કરું છું. પહેલા પણ આ મિત્રોએ લાગણી કરવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતના નામે મત માંગ્યા, ગુજરાત જીતશે, ગુજરાત માટે, ગુજરાતના હિતમાં આવે નવું સ્લોગન, ઇન્ડિયા માટે, ભારત માટે મત આપો. ભારત માટે મત તમને આપવાના કે તમારી જાત માટે આપવાના છે? ભારત માટે મત તમને જો આપીશું તો આ દેશની જે હાલત થવાની છે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. ત્યારે માત્ર જે વ્યક્તિ એક ખુરશી સુધી પહોંચવા માટે ધર્મનો ઉપયોગ કરે, જે કંઈ જેને કહી શકાય ઓલ ગિમિક્સ જેને કહી શકાય, હથકંડાઓનો ઉપયોગ કરે, રાષ્ટ્રીય નેતાઓનો ઉપયોગ કરે, એના નામને વટાવવા માટેનો પ્રયત્ન કરે. અને હકીકત બીજી છે અહીંયા. અને દેશની સામે ગુજરાતની ખૂબ જ તરક્કી, પ્રગતિ, અને ગુજરાતની પ્રગતિ અને તરક્કી તો ગુજરાતની સ્થાપના કાળની છે. અને એને માટે જો કોઈ જવાબદાર હોય તો ગુજરાતની ખમીરવંતી અને મહેનતી પ્રજા છે. એમને કારણે ગુજરાતની પ્રગતિ છે. તમે તો માત્ર જે કંઈક પહેલા થયું છે તમારા નામ પર ચડાવવાનો પ્રયત્ન કરો છો. માત્ર અમદાવાદમાં થોડા 2-3 પ્રોજેક્ટ થઈ ગયા એટલે કે ગુજરાતનો વિકાસ થઈ ગયો માનવાની જરૂરિયાત નથી. ગુજરાતનો વિકાસ અને દેશનો વિકાસ જો સાચા અર્થમાં કરવો છે તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જે મોડલ, સરદાર વલ્લભભાઈ પટેલનું જે કંઈક મોડલ, પંડિત જવાહરલાલ નહેરુનું મોડલ, ઇન્દિરા ગાંધીનું મોડલ, અને અત્યારે જે કંઈક આપણા આગળનો છે એમનું જે કંઈક મોડલ છે એ માર્ગે ચાલીશું તો દેશ તરક્કી કરી શકે. આ તો માત્ર એમની જે કંઈક માનસિકતા છે, સંકુચિત માનસિકતા છે, માત્ર ખુરશી સુધી મર્યાદિત છે. ત્યાં આવા લોકોને ખાસ કરીને ઓળખી લેવાની તાતી જરૂરિયાત છે. આજે દેશનો મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ જાણે છે, મોંઘવારીની વાત કરે છે. મોંઘવારી છે, આપણે બિલકુલ સ્વીકારીએ છીએ. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે કંઈક પેટ્રોલિયમ પેદાશના ભાવો વધ્યા, એમના વખતમાં $40 હતા, આજે $120 છે. ત્યારે થયું છે, પરંતુ ખાસ કરીને જે કંઈક શાકભાજીના ભાવ અને દૂધના ભાવ વધ્યા તો રાજ્ય સરકારની કઈ જવાબદારી ખરી કે નહીં? એમણે ભ્રષ્ટાચાર ને એમણે કાળાબજારીઓને રોકવા જોઈએ કે નહીં? એમણે રેટ પાડવી જોઈએ કે નહીં? આવશ્યક વસ્તુ ધારો જે કંઈક છે એસેન્શિયલ કોમોડિટી એક્ટ, એના હેઠળ એમણે કામ કરવું જોઈએ કે નહીં? કામ કરવું નથી. આજે તો બધો દોષનો ટોપલો કેન્દ્ર ઉપર ધરો છે. એમને જો છીક આવે કે માંદા પડે તો તે માટે પણ કેન્દ્ર સરકાર જવાબદાર છે, સોનિયા ગાંધી જવાબદાર છે. દરેક વસ્તુમાં ગાંધી ફેમિલી, ગાંધી પરિવારને વચ્ચે લાવવા માટેનો પ્રયત્ન કરે છે. અને જે માણસ ભ્રષ્ટાચાર અને કાળાબજારની વાત કરે છે એમને મિનિસ્ટરમાં જુઓ તો ખરા કે કેટલા લોકો કાળાબજારીઓ, ભ્રષ્ટાચારીઓ બેઠા છે. જે લોકોને સજા થઈ છે, જેમની સામે કેસ છે, એવા લોકોનો બચાવ કરે છે, એમને પ્રોટેક્ટ કરે છે. કેમ રાજીનામા નથી થતા? કોંગ્રેસની સામે વાત કરે છે.
પોતે બિલકુલ જેને કહી શકાય સરસ્વતી ચંદ્ર અને બાકીના લોકો જેને ચોરી રીતે વાત કરે છે. ત્યારે આ જે લોકો ડબલ સ્પીકિંગ જેને કહી શકાય, જે લોકો બે મોડાની વાત કરે છે, એવા લોકોને ઓળખ્યા. એટલા પૂરતું મેં કીધું કે જે લોકો જૂઠાણા ફેલાવે છે, હવે તો દેશમાં ફેલાવવાની શરૂઆત કરી છે, વિશ્વમાં ફેલાવવાની શરૂઆત કરી છે. અને આમાં અનેક જે જાતના દાખલાઓ આપ્યા કે જે દાખલાઓ દ્વારા એકવાર પ્લેનમાં કેમ કે સર્વિસ ફ્લાઇટ તેમણે ટ્રાવેલ કરી અમદાવાદથી દિલ્હી સુધી, અને એમ કે પ્લેનમાં જ્યાં મોટા સમાચાર આવ્યા કે ત્યાં આગળ જે બધા લોકો તમને ટાળીઓ નગરગાળ તેને મોદી ચૂકા. બધું સાચી વાત એ છે કે 25 યુવાનોને પોતે ટિકિટ ખરીદીને પ્લેનમાં બેસાડે જ્યારે કે ત્યારે એમની પાસે ટાળીઓ પડે. હવે આ હકીકત છે, લોકો સુધી પહોંચાડવી છે, જે સાચી વાત છે. ત્યારે હટકંડા જેને કહી શકાય, ગિમિક્સ જેને કહી શકાય, એ કરવામાં આ લોકો પાવરદાર છે. અને ત્યારે સાચી વાત લોકો સુધી પહોંચાડવા માટેનો આ વર્કશોપ છે, અને રાષ્ટ્રના હિતમાં આપણે કામ કરવાની જરૂર છે. ત્યારે એ રીતે તમે લોકો બધા તૈયાર હો, એ જ વાત કરવા માટે આજે તમારા બધાને સમક્ષ આવ્યો છું. એક સુંદર શરૂઆત છે, પણ તે શરૂઆતને આગળ વધારવાની છે. અને એટલે જ કીધું તેમ ખાસ કરીને રિસર્ચ આપણે એમની જેમ ખોટી વાતો કરવી નથી. ખોટા જૂઠાણાની સામે કેટલીક વખતે તમે જાણો છો તેમ કે કેટલીક વાતો, પણ હું એમ નથી કે આપણે જૂઠાણા ફેલાવીએ, પરંતુ જે કંઈક જૂઠાણા છે એની સામે ખાસ કરીને ઠોસ સત્ય આપણે સુધી કરવું જોઈએ કે આ લોકોએ આમ કર્યું છે તો એની પાછળની સાચી હકીકત શું છે. અને એના માટે તમારે થોડો સમય આપવો પડશે. દિવસમાં 1 કે 2 કલાક જો તમે આપવું જાણો છો, આજે યુવાન મિત્રો સ્ટડી એમનો કરવાનો, કુટુંબની જે કંઈક જવાબદારી, એ ઉપરાંત પણ જો 1-2 કલાક જો તમે કરી શકશો તો 30 મિનિટમાં છે. આ માત્ર કે કોંગ્રેસનું કામ નથી, આ રાષ્ટ્રનું કામ છે. જે તમે શરૂઆતમાં કીધું ત્યારે રાષ્ટ્રના હિતમાં તમે કામે કરવો, થોડો સમય આપો, થોડી કુરબાની આપો, અને આ કામને તમે આગળ વધારો, એ જ અનુરોધ કરવા માટે આવ્યો છું. ખૂબ જ આનંદ થયો મને આજે, ખાસ કરીને જે નવા ચહેરાઓ અહીંયા જોઈ શકું છું. એ તો કોંગ્રેસમાં તમે બધા જાણો છો ચાલે છે આજકાલ. તમારું માત્ર જે તંત્ર છે કોંગ્રેસનું સંગઠન ઇલેક્શન રિલેટેડ જેને કહી શકાય. જ્યારે ઇલેક્શન આવે ત્યારે જરા થોડા તકરાર થઈ જાય, નવા કપડા બપડા પહેરીને હાથે કરીને શરૂઆત કરી, અને ત્યારે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ખાસ કરીને યુવાન મિત્રો પર મને જબરજસ્ત આશા છે કે કમિટમેન્ટની સાથે પ્રતિબદ્ધતાની સાથે ઇલેક્શન આપણે જીતવું છે એટલા માટે નથી જીતવું કે આપણે સત્તામાં આવવું છે. ઇલેક્શન આપણે જીતવું છે એટલા માટે જીતવું છે કે જે નકામા લોકો છે, જે દેશના હિતમાં કામ કરનારા લોકો નથી, એવા લોકોને આપણે દૂર રાખવા છે. અને એ જો કરવું હશે તો બૂથ કમિટીઓને ખાસ કરીને તમારા ગામમાં, તમારા ફરિયામાં, તમારા મોહલ્લામાં જો આપણે જવાબદારી લઈએ કે 50-100 માણસોનો પણ આપણે અભિપ્રાય જો બદલી શકીશું તો એક દેશની સેવા કરેલી ગણાશે. તો કાલથી જ આપણે કામે લાગી જઈએ. ઘેરે ઘેર જઈને વાત કરી, આ લોકો જૂઠાણાનો પ્રચાર કઈ રીતે કરે છે, ખાસ કરીને જે આપ પાર્ટી છે અને બીજા જે લોકો છે, પહેલા એક ઘરમાં જાય કે અમારે તમારી પાસે આવવું છે, અમને મળવા દો, જઈને વાત કરે, ગમે તે વાત કરે. ત્યાર પછી બાકીનો જે નજીક વાળો છે, તમારી બાજુમાં કોણ રહે છે, આજુબાજુમાં કોણ રહે છે, પેલા ભાઈના ટેલિફોનના મોબાઈલ નંબર લે, બાકીના લોકોના મોબાઈલના નંબર લે, અને એની સાથે સંપર્ક શરૂ કરે, કારણ કે એની પાસે નંબર નથી. અને આ રીતે એમના જે કંઈક ઈમેલના એડ્રેસીસ છે, બાકી જે એડ્રેસ છે બતાવતા હોતા હોય છે. ત્યારે આપણે જે લોકોને ઓળખીએ છીએ એમના નંબર તો છે જ, પરંતુ જેમના નંબરો આપણી પાસે નથી એવા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ, એવા લોકોને આપણી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એક વ્યક્તિ, જે પ્રત્યેક વ્યક્તિ જે સોશિયલ મીડિયામાં કામ કરે છે, એણે નિર્ણય કર્યો કે ઓછામાં ઓછા 1 લાખ ટેલિફોન નંબરો એમની પાસે, મોબાઈલ નંબર હોવા જોઈએ. બાકીના લોકોના ઈમેલ એડ્રેસીસ એમની પાસે હોવા જોઈએ. મુશ્કેલ કામ નથી, શરૂઆતમાં આપણને લાગશે, પણ એ શક્ય છે. અને એનાથી તમારા પોતાનો પણ સંપર્ક વધશે, તમારા પણ કોન્ટેક્ટ વધશે, અને તમારા સામાજિક જીવનમાં પણ એ ઉપયોગી થશે. ત્યારે સોશિયલ મીડિયા વર્કશોપ પાછળનો આશય આ છે. હું એમ માનું છું કે તમે એક પ્રતિબદ્ધતાની સાથે આવ્યા છો, અહીંયા કમિટમેન્ટની સાથે આવ્યા છો. માત્ર મોડું બતાવવા માટે નથી આવ્યા, જે રીતે સામાન્ય રીતે બનતું હોતું હોય છે. કારણ કે સામાન્ય એવું હોય છે કોઈ આગેવાન આવે ત્યારે કેટલાક લોકો માત્ર મોડું બતાવવા આવતા હોય છે, અને સાચા અર્થમાં જ્યારે જરૂર પડે ઇલેક્શનમાં 50 ફોન કરીએ તો પણ ઉપાડતા નથી. ત્યારે એ જાતની પરિસ્થિતિનું નિર્માણ નથી.
ત્યારે ખાસ કરીને આ બાબતને ધ્યાનમાં રાખીને કમિટમેન્ટની સાથે તમે આગળ વધો. આજે અહીંયા મને બોલાવ્યો, 2 શબ્દો કહેવાની તક આપી, તે બદલ ભાઈ શ્રી રાજકુમારજી, જિલ્લા કોંગ્રેસ સમિતિ, પ્રદેશ સમિતિ, હોદ્દેદારોને આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું. અને ખાસ કરીને સૌથી વધુ આભાર તમારો હોય છે. સોમવારનો દિવસ છે, વર્કિંગ ડે છે, તમારે પણ કામકાજ હશે. કામકાજ છોડીને તમે આવ્યા છો, એ વાત સિદ્ધ કરે છે, એ વાતની પ્રતીતિ છે કે તમારે કંઈક કરવું છે, કંઈક કરી છૂટવાની તમન્ના છે. એ તમન્ના સાથે આવ્યા છે.